આપણે એક શ્લોક બોલીએ છીએ ને કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આ શ્લોકનો હું તમને એક અર્થ એવો કહેવા માંગુ છું કે આખું આ પૃથ્વી છે ને, આખું બ્રહ્માંડ છે ને, શિવાલય છે. આપણે બધામાં શિવાલય છે. એટલે આ શ્લોક કઈ બીલીપત્ર ચડાવવાનો શ્લોક નથી. આખું વિશ્વ શિવાલય છે, તો આખા વિશ્વમાં આ પૃથ્વીમાં એક બિલ્વમ શિવાર્પણમ કરવાનું. પણ શિવાલયમાં શું કરવાનું? એક બિલ્વ દલમ શિવાર્પણમ. સમજી ગયા ને તમે? બધા બહુ મારથી ભણેલા છો. આખી પૃથ્વી એ શિવાલય છે. એટલે આપણો કોઈ કોમન પ્લોટ હોય, આપણું ઘર હોય, આપણું ખેતર હોય, આપણો વીઘો હોય, શેઢો હોય, ત્યાં એક બીલીનું ઝાડ રોપવું ને એને કહેવાય એક બિલ્વમ શિવાર્પણમ. એક ઝાડ વાવવો એને કહેવાય શિવા. આખી શિવાલય પૃથ્વી આખી શિવમય છે. અને આ પૃથ્વીમાં ગમે ત્યાં તમે શિવનું બીલીનું ઝાડ રોપો, એક ઝાડ રોપો અને એને મોટું કરો, એને કહેવાય એક બિલ્વમ શિવાર્પણમ. શિવ માને કલ્યાણ. કલ્યાણ માટે આ બીલીપત્ર વાવશો એટલે કેટલું ઓક્સિજન મળશે, કેટલી શાંતિ મળશે, કેટલી ઠંડક મળશે. બીલીમાં એટલા બધા ગુણ રહેલા છે. બીલીનું ફળમાં એટલા બધા ગુણ રહેલા છે. બીલીના ઝાડ નીચે પણ માણસ બેસે ને તો એમાંથી જે પ્રાપ્ત થવાની ઉર્જા છે એને પ્રાપ્ત થાય છે. અને શિવાલયમાં તો એક બીલીપત્રમ શિવાર્પણમ. પણ શ્લોક શું કહે છે? બીલીપત્ર નહીં, તમારે આખું એક બીલીનું ઝાડ. અને આપણી કથા પૂરી થાય એટલે 2 બીલી આપવામાં આવે. કાલે આપણે 2 વ્યક્તિને શિવાર્પણ કર્યું, એક બિલ્વમ શિવાર્પણ આપી દેવું. એટલે આપણી પૃથ્વીમાં, આપણા ઘેરે, આપણા કોમન પ્લોટમાં, આપણા ફળિયામાં, આપણા ગમલામાં એક બીલીપત્ર વાવવું જોઈએ. એને કહેવાય એક બિલ્વમ. બિલ્વમ કીધું છે, બિલ્વ દલમ નહીં. બિલ્વ દલમ તો મહાદેવને ચડાવીએ, પણ આખી પૃથ્વી એ શિવાલય છે. અને એક બીલીપત્ર વાવો, એક બીલીનું ઝાડ રોપો અને મોટું કરવાનું પુણ્ય કેટલું? દંતિ કોટી સહસ્ત્રાણી વાજપેય શતાની ચ કોટી કન્યા મહાદાનમ એક બિલ્વમ શિવાર્પણમ. એક કન્યાદાન નહીં, 1 કરોડ દીકરીનું દાન આપ્યું હોય ને એવું પુણ્ય આપણને એક બીલીપત્ર વાવવાથી પ્રાપ્ત થાય છે. એક યજ્ઞ નહીં, કરોડો અશ્વમેધ યજ્ઞ કર્યા હોય અને એનું જે પુણ્ય મળે ને એક બીલીપત્રને વાવવાથી મળે છે. સ્પર્શનમ પાપ નાશનમ. બીલીપત્રનું ઝાડ વાવવામાં આવે. મેં કીધું તું દાદાનો પણ સંકલ્પ હતો. એટલે આપણે અમે બીલી આપીએ છીએ બધાને. આપણા કોમન પ્લોટમાં વાવજો ને. મેં તો વાવ્યું છે એટલે હું કહું ભાઈ, નહીં તો ઉપદેશ અપાય પરોપદેશે પાંડિત્યમ. ઉપદેશ એટલો જ અપાય કે જેટલો આપણે એમાં કરતા. અમારી સોસાયટીમાં, અમારા કોમન પ્લોટમાં મેં બહુ બીલીપત્ર વાવ્યા, બહુ ઝાડવા વાવ્યા. અને અત્યારે મારાથી પણ મોટા, એટલે કે બહુ મોટા થઈ ગયા છે. અને જીવી વાળા આવીને દર વર્ષે કાપી જાય છે, આંબલામાં અડે છે બધા. એટલા મોટા થયા છે. એક બિલ્વમ શિવા. આજની કથામાંથી આપણે આ લઈ જવાનું છે કે એક બિલ્વમ શિવાર્પણમ. બીલી બધા ચડાવી શકે, બીલી બધા રાખી શકે. બીલીના ઝાડના નીચે ખાડો કરી એમાં પાણી ભરી દેવામાં આવે. એને જોઈને મહાદેવ પ્રસન્ન થાય છે. તમે સ્નાન ન કર્યું હોય, તમે નાયા ન હોય, પણ બીલીનું ઝાડને અડી લ્યો એટલે તમે પવિત્ર બની જાઓ. પછી તમારે શરીર ચોખ્ખું કરવા માટે નાહવું પડે, બાકી પવિત્ર તો તમે થઈ ગયા. પવિત્ર થવું અને ચોખ્ખું થવામાં બહુ તફાવત છે. એટલે આપણે એક બિલ્વમ શિવાર્પણમ. અહીંથી આજે અહીંયા 2 બીલીપત્ર છે, 2 બીલીના છોડ છે, એ આપવાના છે.
એ છોડમાં રણછોડ છે, પણ એ છોડને મહાદેવ બનાવવાના છે, એટલે મોટા કરવાના છે. અહીંથી જેને આપે એને લઈ જવાનું, એની બધી જવાબદારી, એને પાણી પાવાનું, એની સંભાળ રાખવાની, એને કોઈ તોડી ન નાખે અને મોટું કરવાનું. એક બીલીનું ઝાડ મોટું કરો એટલે તમને એક મંદિર બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય. એક પીપળો તમે વાવો અને પીપળો મોટો કરો એટલે એક મંદિર બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય. પીપળો વાવવો જોઈએ, વડલો વાવવો જોઈએ, આસોપાલવ વાવવા જોઈએ, બીલીપત્ર વાવવું જોઈએ. પૂર્વમાં પીપળો હોવો જોઈએ, પશ્ચિમમાં વડલો હોવો જોઈએ, ઉત્તરમાં બીલીપત્ર હોવું જોઈએ, દક્ષિણમાં એટલે આસોપાલવ હોવો જોઈએ, ઉમરો હોવો જોઈએ. આ પવિત્ર વૃક્ષ છે. આ વૃક્ષ 24 કલાક ઓક્સિજન આપે છે. ઓક્સિજન આપે ને એને શિવ કહેવાય, અને કાર્બન ડાયોક્સાઇડ ઝેર ફેલાવે એને મનુષ્ય કહેવાય. જગતમાં ઝેર નાખે તે મનુષ્ય, અને આવા બધા ઝાડવાઓ ઝેર પીવે ને ઓક્સિજન આપે એને શિવ કહેવાય. વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષમાં શાસ્ત્રમાં આમાં આગળ અધ્યાય આવશે. 2-3 અધ્યાય તો ખાલી વૃક્ષોનો જ બતાવ્યો છે.